આગળ વાત કરીએ તો ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાના લડાકુ વિમાનો ઉતરશે। સીએમ યોગીની હાજરીમાં રાફેલ અને જગુઆર ઉતરશે। શાહજહાંપુરમાં એર સ્ટ્રીપ પર ફાઇટર પ્લેનનું ઉતરાણ કરવામાં આવશે, ત્યારે ફાઇટર પ્લેનથી એર શોનું પણ આયોજન કરવામાં આવશે। શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર 3.5 કિલોમીટરનો રનવે તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે યુદ્ધ કે આપત્તિના સમયે એર સ્ટ્રીપનો પણ ઉપયોગ થઈ શકશે। ફાઇટર પ્લેન દિવસ અને રાત બંને સમયે લેન્ડ કરી શકશે, ત્યારે શાહજહાંપુરમાં બનેલી એર સ્ટ્રીપ દેશની પહેલી એર સ્ટ્રીપ છે। એર સ્ટ્રીપ પર ફાઇટર પ્લેન પણ અહીં રિહર્સલ કરી શકશે। એર સ્ટ્રીપની બંને બાજુ 250 સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। તો શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર 3.5 કિલોમીટરનો રનવે પણ તૈયાર કરવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની યુદ્ધ કે આપત્તિના સમયે આ એર સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકશે, જેના માટેની આ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે ફાઇટર પ્લેન દિવસ અને રાત બંને સમયે લેન્ડ કરી શકશે, જેના માટે થઈને આ એર સ્ટ્રીપ તૈયાર કરવામાં આવ્યું છે। જો કે શાહજહાંપુરમાં બનેલી આ એર સ્ટ્રીપ દેશની પહેલી એર સ્ટ્રીપ છે, જેને લઈને રિહર્સલ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે।